તો આ તરફ સાબરકાંઠાથી પણ આવા જ દ્રશ્યો ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો। વરસાદથી જુવાર બાજરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વરસાદ બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું છે। સુરત વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે। પોરબંદર ભાવનગર દ્વારકા કચ્છ માટે પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આજે એકાદ લોકલ જગ્યા ઉપર સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं। अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत कम चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले 5 दिनों तक। और हम 5 दिनों की अगर हम बात करते हैं 2 से अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए, जिसमें कई जगहों पे जो है हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक। इसमें अगर हम बात करें हीट वेव तो गुजरात रीजन में जो है सूरत वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं। साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट कोस्टल एरियाज में जैसे पोरबंदर देन भावनगर इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है। साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा। साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की, तो कुछ जगहों पे जैसे महिसागर, दाहोद, तापी, डांग और सौराष्ट्र कच्छ में भावनगर, ये जामनगर, राजकोट और बोटाड ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है, जो कि बहुत न के बराबर चांसेस हैं। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સામે આવ્યો છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જસદણના આજકોટ ગામે મિની વાવાઝોડું ફૂંકાયું। ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો આવ્યા સામે। ભારે પવનના કારણે દુકાનોના પતરા પણ ઉડ્યા છે। આજકોટ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જેને લઈને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટથી આ દ્રશ્યો વૈશાખમાં અષાઢી માહોલ રાજકોટથી આવી રહ્યો છે સામે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુનાફ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુનાફ, હાલ જે પરિસ્થિતિ રાજકોટમાં ઉભી થઈ છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, હાલ શું સ્થિતિ? બિલકુલ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, લઈને જસદણ અને રાજકોટ મિની વાવાઝોડું સર્જાયું હતું અને ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો બી જળાઈ ગયા હતા અને વીજપોલો બી ધરાશાયી થયા હતા અને ભારે પવનના કારણે દુકાન અને પતરા બી ઉડ્યા હતા। અને બીજા રાજકોટ જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જી હિતવી બિલકુલ, આભાર મુનાફ માહિતી બદલ। હવે ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અમદાવાદ વાસીઓ 3 દિવસ ખૂબ જ સાવચેત રહેજો। મધ્ય ગુજરાત અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રી પર પહોંચી શકે છે। સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે। 24 અને 25મી મેના દિવસો સૌથી વધુ ગરમ હશે। 24 અને 25મી મેના દિવસે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રી પર પણ પહોંચી શકે છે। કચ્છના ભાગોમાં ગરમી વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજસ્થાનના કેટલાક ભાગોમાં પારો 49 ડિગ્રી પર પહોંચી શકે છે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રમાં 41 ડિગ્રી પારો પહોંચી શકે છે। 17 આખરી ગરમી પડવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી દેવાની શક્યતા છે। તારીખ 24-25 સુધીમાં તો કોઈ ભાગમાં 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે। આ ઉપરાંત ગંગા જમનાના મેદાનો તપવાની શક્યતા છે। આ ભાગમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ ગરમીની વચ્ચે અને રાજસ્થાનના ભાગોમાં આખરી ગરમી પડશે। રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। લગભગ કચ્છના ભાગમાં ગરમી વધશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે।
તો આ તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની રહી છે. ખાંભામાં મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં તલ અને મગના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો તલનો તૈયાર થયેલો પાક લેવાની તૈયારીમાં જ હતા અને ખેતરોમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા. ઉબડામાંથી તમામ તલ પાણીની સાથે વહી ગયા. હાલ સૂકા મરચાની વેચાણની સિઝન હોવાથી ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટી ગયા હતા અને મરચું પણ પલળી ગયું. મિની વાવાઝોડાના કારણે ગ્રામ્ય પંચાયતના કર્મચારીઓ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે, પરંતુ આ કાચા મકાનના નળિયા, વીજ પોલ તેમજ મરચાના વેપારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો હાલ સરકાર પાસે સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા સર્વે ક્યારે હાથ ધરવામાં આવે છે. શહેરમાં નદી કિનારે જે મરચાના વેપારીઓએ નાના નાના સ્ટોલ ને માંડવા નાખી અને ફેરિયાઓ તરીકે જે વેપાર કરતા હતા તે નાના લોકોને ખૂબ જ નુકસાન થયેલ છે. તેના મરચા પલળી ગયેલ છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એટલે ખાંભાની આજુબાજુની જે જમીનો વિસ્તારોમાં ખેડૂતોનો જે તૈયાર પાક જેવો કે તલ, બાજરી, મગ અને આંબા ઉપર આવેલી કેરીઓ એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે. વાવાઝોડું જોરદાર આવ્યું, કોઈને હકેલો બકેલો કાંઈ દીધું નહીં, અચાનક આવી ગયું અને બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું. મરચા બધા અમારા પડી ગયા અને મરચામાં બધાને જોરદાર નુકસાન છે. નાના માણસો છે. અમે મગ ને તલ વાવ્યા છે અને અતિ વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું. તો ગામમાં નુકસાન થયું અને હિમમાં થયું, ઝાડવા પડી ગયા, ડુંગળી મેળા પડી ગયા, ખૂબ નુકસાન થયું. તો સરકાર અમને સહાય કરે એવી હું વિનંતી કરું છું. મગનું વાવેતર કરેલું છે, તલનું કરેલું છે. હવે વસંતા વાવાઝોડું આવ્યું છે અને બધું સાફ નુકસાન થયું છે. તાત્કાલિક સર્વે થાય અને સરકાર વળતર આપે એવી એક ખેડૂતની માંગણી છે. કચ્છના નખત્રાણા વિસ્તારમાં સાથે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ પડતા કેસરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. વિભાપર ગામના કેરીના બગીચાઓમાં મોટાભાગની કેરી ખરી પડી છે. ફળ પર દાગ પણ પડી ગયા છે અને જેના કારણે ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું માનીએ તો આ વરસાદના કારણે કેરીમાં 50%થી વધુનું નુકસાન થશે. ખેડૂતોની માંગ છે કે સરકાર વળતર ચૂકવે. ગઈકાલે ભારે પવન સાથે કરા વરસ્યા હતા ત્યારે કચ્છના કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં છે તે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના તૈયાર પાક છે તેનો શોથ વળી ગયો હતો. આપણી સાથે ખેડૂત છે, તેઓ સાથે સીધા વાત કરીશું. આપનું શું નામ છે, તમારું ક્યાંક અને ખેતર બગીચો આવેલો છે, અને કાલે જે કરા સાથે વરસાદ વરસ્યો હતો તેમાં કેટલું નુકસાન થયું છે? મારું નામ કપિલ છાભૈયા છે, પાટીદાર, ગામ વિવાપર, તાલુકો નખત્રાણા. ગઈકાલે બપોર પછી અંધારું થઈ અને ઓચિતાનો વરસાદ આવ્યો, એટલે અમને કોઈ ખ્યાલ નહોતો. વરસાદ આવ્યો, પાછો સાથે કરા હતો. કરાની સાથે બરફના ટુકડા જે ફ્રીજમાં રાખીને એ બરફના ટુકડા, મોટા નાના નહીં, એ બરફના ટુકડા અને વરસાદ ને પવન સાથે નુકસાન 100% નુકસાન થઈ ગયો છે. 10 એકડમાં મારો આંબાનો ફાર્મ આવેલ છે વિભાપરમાં. આંબાના કેટલા તમારા અહીંયા કને ઝાડ છે, અને હાલની જો વાત કરીએ તો હાલ કેવી પરિસ્થિતિ છે? કારણ કે અમે પણ દ્રશ્યોમાં અહીં કને જોયું છે કે તમામ કેરીઓ છે તે નીચે ખરી ગઈ છે. કેટલું નુકસાન છે અંદાજિત? એટલે 1001 ઝાડવા છે ઉપર, એના ઉપર 100% નુકસાન જ છે. કેરીઓ ખરી ગયું તો છે જ, પણ ઉપર લાગેલું છે એના પર બરફના ટોચા થઈ ગયેલ છે, તો એ પણ 2 દિવસમાં ખરી જશે. એટલે 100% નુકસાન જેવું જ છે. ચોક્કસથી વાત કરીએ, આવડું નુકસાન થયું છે. હવે તમે સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે તો એ જ કહેવાનું છે કે બાગાયત, નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે, પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે, કે ખેડૂતોને બાગાયત તરફ વળવું જોઈએ. તો અમે બાગાયત તરફ વળ્યા છીએ. અમારા દાદા પરદાદા પણ આંબા 20 વર્ષ પહેલા વાવેલા છે. તો હવે અમે નવું જનરેશન કેવી રીતે બાગાયતમાં સક્સેસ થઈ એ સરકારને પણ, કૃષિ યુનિવર્સિટીના સાહેબોને પણ ધ્યાન દોરું છું, કેવી રીતે કરી અમે. ખાસ કરીને માંગ શું છે હવે સરકાર પાસે, કે વળતર કઈ રીતના તમને ચૂકવવામાં આવે એની માટે? એટલે મેન તો નુકસાન તો સરકાર આપશે, પણ જે ઝાડ પડી જાય, ગઈ સાલના ઝાડ પડ્યા છે, એ ઝાડ નવા વાવી છે એ ઉછેરતા નથી, એ એમાં જ જગ્યા ખાલી રહી જાય, એ અમને નુકસાન, ભારે નુકસાન એ છે વધારે. ચોક્કસથી તો ખેડૂત જણાવી રહ્યા છે કે ગઈકાલે જે રીતે કરા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે બગીચામાં 100% જેટલું છે તે નુકસાન હાલ ખેડૂતોને થઈ રહ્યું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. કાલે વરસાદ, પવન અને કરા બધું સાથે જ હતું, એમાં નુકસાન ઘણું થયું હે. કેરી 50% ખરી ગયું હે. વરસાદ કરા સાથે આવેલ, એ વરસાદમાં બરફ સાથે પડેલો હોય, તો વાવાઝોડું ભારે નુકસાન છે. કેરીનો 100% નુકસાન થઈ ગયેલ છે.
તો એની સરકાર પાસે મારી માંગણી એવી છે કે કોઈક વળતર આપે. नुकसान तो बहुत है, खास करके केसर केरी के बगीचों में नुकसान में इस साल बूर भी कम आए थे, फल भी कम लगे थे और ये करा हुआ सबके साथ 100% नुकसान जैसा है. વરસાદના કારણે અમદાવાદમાં કેરીના ભાવ વગળ્યા છે. અમદાવાદની બજારોમાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં 600 થી 900 રૂપિયા બોક્સનો ભાવ જોવા મળ્યો છે. નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો થયો છે. ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.